Good morning, friends. Today we are going to discuss about Unit 4, Read 1, the adjustment. On page number 39, આપણે પેજ નંબર 39 ઉપર જે સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ છે ઓન યોર લેફ્ટ હેન્ડ એના વિશે આપણે ચર્ચા કરીશું. ધ ડે વી હેડ ટુ ટેક નાનીસ એશિસ અવે ફોર ઇમર્શન. એ દિવસ ધ ડે વી હેડ ટુ ટેક નાનીસ એશિસ એટલે જે એની અસ્થિઓ છે, નાનીની જે અમારી અસ્થિઓ હતી એ અમે દૂર લઈ જતા હતા. હવે ફોર ઇમર્ઝન એટલે જે વિસર્જન કહેવાય, કે અમે નાનીની જે અસ્થિઓ છે વિસર્જન માટે લઈ જતા હતા. ધેટ ડે એ દિવસે પણ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ. નાના એ પોતાના જ રૂમમાં પૂરાઈને રહ્યા હતા. વેન આઈ વેન્ટ ઇન, જ્યારે હું એ રૂમમાં ગયો, આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. તો મેં જોયું કે નાનીના બેડ ઉપર, પલંગ ઉપર બેઠા હતા. હી જસ્ટ ટચ્ડ ધ અર્ન એન્ડ સેડ, ટેક હિમ અવે. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. હી જસ્ટ ટચ ધ અર્ન એટલે કે જે આપણે કહેવાય કે અસ્થિ રાખવાનું જે વાસણ આવે છે એની વાત છે, અર્ન. તો એ નાનીના બેડ ઉપર બેઠા હતા. તો હી જસ્ટ ટચ ધ અર્ન, જે અસ્થિનું વાસણ હતું એને ટચ કર્યું, સ્પર્શ કર્યો અને કીધું, ટેક હિમ અવે, આને દૂર લઈ જાઓ. ઓલ માય લાઈફ, આખું જીવન, હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. એણે આખું જીવન મારી સાથે ઝઘડો જ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ખાસ ખ્યાલ રાખજો. જુઓ, વાક્યની વાક્ય રચના જુઓ તો અહીંયા તમને ફરીથી હું કહું છું, હી જસ્ટ ટચ ધ અર્ન એન્ડ સેડ. એમણે જે વાસણ હતું અર્ન, એણે સ્પર્શ કર્યો અને કીધું, ટેક હિમ અવે, આને દૂર લઈ જાઓ. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. હવે જુઓ કે નાના જ બેઠેલા છે નાનીના પલંગ ઉપર, અને નાના શું કહી રહ્યા છે? ટેક હિમ અવે, આને દૂર લઈ જાઓ. હવે હિમ જે છે એ આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે પુરુષ માટે હિમ વપરાય છે. આગળ વાક્યમાં છે, ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. એ આખો જીવન મારી સાથે એણે ઝઘડા જ કરેલા છે. હવે હવે તમને એમ લાગશે કે અહીંયા મિસ્ટેક છે, કે હીની જગ્યાએ શી આવવું જોઈએ, કારણ કે નાના આ વાક્ય બોલી રહ્યા છે. પણ ખરેખર નાના અહીંયા કોઈ જ મિસ્ટેક નથી, બરાબર જ છે. નાના આવું કહી રહ્યા છે કે ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. આણે આખું જીવન એણે હંમેશા મારી સાથે એણે ઝઘડા જ કરેલા છે. એટલે હી એટલે અહીંયા નાના છે. ભલે નાના આ શબ્દ બોલતા, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો હું શું કહેવા માગું છું. અહીંયા નાના જ શબ્દો બોલે છે અને એ નાનાને જ કહે છે કે ટેક હિમ અવે, આને દૂર લઈ જાઓ. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. હવે અહીંયા જે છે ને ઓલ માય લાઈફ હી કોણ છે અહીંયા? તો તમને ખબર હોય કે બે પાત્રોની વાત થઈ રહી છે, નાના અને નાની. તો હી એટલે પુરુષ માટે વપરાય, એટલે કે નાના. એટલે અહીંયા હી કોણ છે? નાના. હી એટલે નાના. જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી, અને મી એટલે કોણ છે અહીંયા? નાની. તો નાના જાણે કે નાની ના હોય એમ બોલી રહ્યા છે કે આને દૂર લઈ જાઓ. આણે એટલે કે નાનાએ હંમેશા આખું જીવન મારી સાથે ઝઘડા જ કરેલા છે. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. આ જે શિફ્ટ હતો, બદલાવ હતો, વોઝ ગ્રેજ્યુઅલ. એક આ ક્રમિક, એમ કહેવાય કે આ ક્રમિક બદલાવ હતો. આઈ ડિડન્ટ પે મચ હીડ ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે, બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ. નાનાની અંદર આ એક બદલાવ જે હતું, શિફ્ટ હતું, એ ક્રમિક હતો. આઈ ડિડન્ટ પે મચ હીડ એટલે નોટિસ, અટેન્શન. મેં આના પ્રત્યે એટલું બધું નોટિસ કે અટેન્શન કે ધ્યાન કેન્દ્રિત કર્યું નહીં જે પહેલો દિવસ આ નાનાની અંદર બદલાવ્યો. પરંતુ લેટર, પાછળથી, ઇટ બીકેમ મોર એવિડન્ટ. પરંતુ પાછળથી આ બધું મોર એવિડન્ટ એટલે એમ કહેવાય ને કે એવિડન્ટ એટલે એમ કહી શકાય કે
જે પ્રૂફ હોય છે પાછળથી બધા પ્રૂફ સાથે આ વધુ સ્પષ્ટ બનતું ગયું કે નાનાની અંદર આ કેવો ચેન્જ આવી ગયો છે. બીજા દિવસે આઈ કોટ હિમ ટેકિંગ નાનીસ કપ સિરપ. બીજા દિવસે મેં જોયા નાનાને કે શું કરી રહ્યા છે, ટેકિંગ નાનીસ કફ સિરપ. જે નાની એની જે ઉધરસની દવા હતી, સિરપ હતું, એ નાના લઈ રહ્યા હતા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. નાની જેમ હંમેશા કરતી, જે એમ કહેવાય ને કે નાની જે મેઝરિંગ, આપણે જે કફ સિરપની ઉપર જે કેપફુલ એટલે જે એનું ઢક્કન આવે છે, શીશીની ઉપરનું ઢાંકણું આવે છે, એમાં જે આપણે કફ સિરપ માપીને પીતા હોય છે, જે રીતે નાની અહીંયા કરતી હતી પહેલાં, એ જ રીતે અહીંયા નાના પણ એનું માપ લઈ રહ્યા હતા. અને જે કફ સિરપનું જે ઢાંકણું હતું એની અંદર કફ સિરપ નાખતા હતા, એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ, એવી જ રીતે જેવું નાની કરતી હતી. આઈ આસ્ક્ડ હિમ, મેં એમને પૂછ્યું, વોટ્સ ધેટ યુ આર ડુઈંગ, તમે આ બધું શું કરી રહ્યા છો? વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન? ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. મેં જ્યારે નાનાને પૂછ્યું, વોટ્સ ધેટ યુ આર ડુઈંગ, તમે આ બધું શું કરી રહ્યા છો? પાછી નાના શું કહે છે, વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન? હા, તો પછી બીજું હું કરું પણ શું? સપોઝ ટુ ડુ ધેન, પછી મારે કરવું પણ શું? ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. આ જે ડેમ કફ છે, હટેલું જે ઉધરસ છે, ડઝન્ટ લેટ અપ, ઓછી થતી જ નથી. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ. જે રીતે બરાબર આ ફ્રેઝ, આ જે શબ્દો બોલે, એક્ઝેક્ટલી એ જ શબ્દો હતા નાની વુડ હેવ યુઝડ. જે નાની જે શબ્દ બોલતી હતી એ જ શબ્દો એક્ઝેક્ટલી નાના બોલી રહ્યા હતા. હી પોઝ્ડ, threw me a look and said, when this bottle gets over, get me a new one. He paused, થોડા ચૂપ રહ્યા, threw me a look, મારી સામે જોયું, and said, અને કીધું, when this bottle gets over, જ્યારે આ બોટલ પૂરી થઈ જાય ત્યારે, get me a new one, તો તું મને નવી લઈ આપજે. I was little taken aback. ટેકન અબેક એટલે કંઈક થોડુંક ઝટકો લાગવો, આઘાત લાગવો. આ બધું સાંભળીને મને થોડુંક આઘાત જેવું લાગ્યું, થોડુંક મને ધક્કા જેવું લાગ્યું. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. નાનાને ઉધરસ થઈ હોય એવું મેં ક્યારેય નાનાના મોઢે મેં સાંભળ્યું નથી. હું ખુદ આશ્ચર્યમાં મુકાઈ ગયું. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. પણ આ બધું તો કાંઈ નથી કમ્પેર ટુ, જો સરખામણી કરવામાં આવે, ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. કેટલાક દિવસો પછી જે એણે મને શોક આપ્યો છે, જે આઘાત આપ્યો, જે આશ્ચર્યમાં હું જતો રહ્યો હતો, એના કરતાં તો આ કાંઈ નથી. શું થયું હતું જોઈએ. આઈ ટોલ્ડ હિમ, નાના, લેટ્સ ગો ટુ અ સલૂન, યુ નીડ અ હેરકટ. મેં નાનાને કીધું, નાના ચાલો આપણે સલૂનમાં જઈએ વાળ કપાવવા. યુ નીડ અ હેરકટ, તમારે વાળ કપાવવાની જરૂર છે, એટલે આપણે વાળંદના ઘરે જઈએ. આઈ ઇન્સિસ્ટેડ, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. મેં એમને વધુ પડતું ઇન્સિસ્ટ કર્યા, વધુ પડતું મેં એમને આગ્રહ રાખ્યો કે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, જો તમારે જે બાર્બર છે, વાળંદ છે, એને ત્યાં એની દુકાને નથી જવું, તો પછી ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ, તો હું એ વાળંદને ઘરે બોલાવી લઉં. હી ડીડન્ટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. હી બિગેન ટુ શેક હિઝ હેડ. નો, નો, હી વિલ કિલ મી. હી ડઝન્ટ લાઇક માય હેર કટ શોર્ટ. હી વિલ નેવર અપ્રૂવ. હી ડીડન્ટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. એટલે બોધર એટલે સામે જોવાની એમણે તસદી પણ લીધી નહીં. આ સમયે નાનાએ મારી સામે જોવાની કોઈ તસદી પણ ન લીધી. હી બિગેન ટુ શેક હિઝ હેડ.
અને એ એનું માથું હલાવવા લાગ્યા, શેક કરવા લાગ્યા. નો નો, ના ના. હી વિલ કિલ મી, એ મને મારી નાખશે. હજુ નાના બોલે છે, હી વિલ કિલ મી. એટલે અહીંયા હી કોણ છે? જો નાના જ બોલી રહ્યા છે, પણ હી એટલે અહીંયા નાનાની જ વાત કરી રહ્યા છે. હી વિલ કિલ મી એટલે કે હી એટલે નાના, મી એટલે અહીંયા નાની છે, એ મને મારી નાખશે. હી ડઝન્ટ લાઇક માય હેર કટ શોર્ટ એટલે કે હી એટલે નાના. હી ડઝન્ટ લાઇક માય હેર કટ શોર્ટ, મારા નાના વાળ એને ગમતા નથી. હી વિલ નેવર અપ્રૂવ, એને ક્યારેય આ પસંદ આવશે નહીં. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નાના છે એ બધું જે સરસામાન છે નાનીનું એનો ઉપયોગ કરી રહ્યા છે, અને વાક્યો પણ કેવા બોલી રહ્યા છે કે આને મારા નાના વાળ ગમશે નહીં. એટલે કોણ? નાનાની જ અહીંયા વાત થઈ રહી છે. તમને થોડીક એક હિન્ટ આપું વિદ્યાર્થી મિત્રો, તમને પણ થોડા મૂંઝવણમાં હશો કે આ બધું શું થઈ રહ્યું છે. તો થોડીક હિન્ટ આપી દો એટલે તમને ખ્યાલ આવશે કે હવે આફ્ટર ધ ડેથ ઓફ નાનીના મૃત્યુ પછી નાના જે છે જાણે કે પોતે જ હવે નાની બની ગયા હોય એવું લાગી રહ્યું છે. એટલે એ હંમેશા નાનીના વતીથી જો વાત કરી રહ્યા હોય તો એવું અહીંયા બધું લાગી રહ્યું છે. એટલે ખાસ મિત્રો ધ્યાન રાખજો. આગળ જોઈએ. હિઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ એક્ઝેક્ટલી લાઇક નાનીઝ. જેવી રીતે જે નાની ઇન્ટોનેશન એટલે જે આ શબ્દોનો જે ઉચ્ચાર હોય છે, વોઝ નેઝલ નાકમાંથી જે ઉચ્ચારણ હતું, એક્ઝેક્ટલી લાઇક નાનીઝ, જે રીતે નાની બોલતી હતી એવી જ રીતે નાના આ શબ્દો બોલ્યા. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. ના આ બધું એમ લાગી રહ્યું હતું એઝ ઇફ, જાણે કે ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ, અને એવું જ લાગી રહ્યું હતું કે જાણે આ નાની હોય ને નાની જ બોલી રહ્યું હોય એમ લાગી રહ્યું હતું. આઈ મૂવ બેક અ લિટલ વરીડ. મને એક એવો ધ્રાસકા જેવું લાગ્યું. હું ચિંતાતુર બની ગયો. લિટલ વરીડ, ચિંતાતુર બની ગયો. આઈ મૂવ્ડ બેક, અને હું ચિંતાતુર બનીને હું પાછું હટી ગયું કે આ બધું શું થઈ રહ્યું છે મને કંઈ ખબર પડી રહી નહોતી. પછી શું થયું? I had a friend, Dr. K.D. Kamble, a psychiatrist. I called him over. મારે એક મિત્ર છે ડૉક્ટર કેડી કામ્બલે, અ સાયકિયાટ્રિસ્ટ, જે કહેવાય કે એક આ મનોરોગોના જે નિષ્ણાત છે. મારો એક મિત્ર છે ડૉક્ટર કેડી કામ્બલે. આઈ કોલ હિમ ઓવર, મેં એમને બોલાવી લીધા. હી ટોક ટુ નાના એટ લેન્થ ફોર અવર્સ. કલાકો સુધી મારા મિત્ર એટલે કે ડૉક્ટર કેડી કામ્બલે નાના જોડે વાતચીત કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ, દરેક સમયે નાના કેપ્ટ ક્વાઇટ. નાના હંમેશા શાંત જ રહેતા હતા. હી ડિડન્ટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામ્બલેઝ ક્વેરીઝ. જે ડૉક્ટર કામ્બલે એમને જે કંઈ પ્રશ્નોત્તરી કરી રહ્યા હતા એ પ્રશ્નોના જવાબ એ આપતા નહોતા. બટ વેન હી ડીડ, પરંતુ જેણે એણે જવાબ આપ્યો, હી સ્પોક લાઇક નાના નોર્મલી ડીડ એન્ડ ઇન હિઝ ઓન વોઇસ. ને જ્યારે એણે જવાબ આપ્યો અને જ્યારે એ બોલ્યા નાના, એટલે કે જેમ નાના સામાન્ય રીતે બોલે તેવા પોતાના અવાજમાં બોલ્યા, એટલે પોતાના જ અવાજમાં એ બોલ્યા. સમથિંગ એલ્સ બીકમ એવિડન્ટ ટુ. અહીંયા એક બીજું પણ એક એવો પ્રૂફ મળી ગયું, એટલે કે કંઈક બીજો પુરાવો પણ અહીંયા મળ્યો. To one of the numerous questions that Dr. Kamble asked him, he said, "This only she can answer. I will ask her when she comes." અને ઘણા બધા જે જ્યારે ડૉક્ટર કામ્બલે એમને પ્રશ્નો પૂછ્યા તેમાંથી એણે એક જવાબ આપ્યો. હી સેડ, આ બધા પ્રશ્નોમાં એમનું એક જવાબ હતું. એમણે કહ્યું, "ધીસ ઓનલી શી કેન આન્સર." આ પ્રશ્નનો જવાબ ફક્ત તેણીની જ આપી શકે છે, એટલે કે નાની જ આપી શકે છે. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ.
જ્યારે તે આવશે, જ્યારે તેણીની આવશે ત્યારે હું એને પૂછી લઈશ. ડૉક્ટર કામ્બલે શોટ બેક, વેર હેઝ શી ગોન? આ જવાબ સાંભળીને જ ડૉક્ટર કામ્બલે શોટ બેક, તરત જ એણે પાછું પૂછ્યું, વેર હેઝ શી ગોન? તે ક્યાં ગયા છે? The ends of his lips curl up a little in a smile. Oh, she doesn't really ever tell me her whereabouts. અને જે એમના હોઠ હતા, જ્યારે ડૉક્ટર કામ્બલે પ્રશ્ન પૂછ્યો તો એના જવાબમાં તો એમના ફેશિયલ એક્સપ્રેશન કેવા હતા, મોઢાના એક્સપ્રેશન તો અહીંયા આપેલા છે. ધ એન્ડ ઓફ હિઝ લિપ્સ એટલે કે જે એમના લિપ્સ હતા એનો જે ખૂણો હતો, કર્લ્ડ અપ એટલે કે એ હોઠોના જે ખૂણો હતો એ ત્રાંસો કરીને અ લિટલ ઇન અ સ્માઇલ અને મલકાતા એટલે કે જે હોઠનો ખૂણો ત્રાંસો કરીને મોં મલકાવતા કહ્યું, શું કહ્યું? ઓહ, અરે, શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેરઅબાઉટ્સ એટલે જે એના સારા નરસા પાસાઓ છે. શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેરઅબાઉટ્સ, અરે તેણી ક્યારેય તેણીની સારી નરસી મને કહેતી નથી. એટલે ક્યાં જાય છે, ક્યારે આવશે, એવું એનું જે વેરઅબાઉટ્સ છે એ ક્યારેય મને કહેતી નથી. વેન નાના લેફ્ટ, ડૉક્ટર કામ્બલે સેડ, જ્યારે નાના ગયા ત્યારે ડૉક્ટર કામ્બલે કીધું, હી ડઝન્ટ પરસીવ યોર નાની એઝ ડેડ. નાના જે છે એ નાની એઝ ડેડ, જે નાની મૃત્યુ પામ્યા છે, હી ડઝન્ટ પરસીવ યોર નાની એઝ ડેડ, તમારી જે નાની જે મૃત્યુ પામી છે એ નાનીનું જે મૃત્યુ થયું છે એ વાત પરસીવ એટલે સ્વીકારવું, એ નાના સ્વીકારી રહ્યા નથી. એટલે કે નાનાને એમ લાગે છે કે નાની હજુ જીવંત છે. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ, તેઓ બે વ્યક્તિત્વવાળું જીવન જીવી રહ્યા છે. લીવ અ ડબલ લાઈફ એટલે બે ડબલ લાઈફ, બેવડું વ્યક્તિત્વ તેઓ જીવી રહ્યા છે, જીવન જીવી રહ્યા છે. ઇનફેક્ટ એટલે બેવડું જીવન એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા કહી દઉં કે અમુક વાર નાના પોતે નાની હોય એમ વાતચીત કરી રહ્યા હોય છે અને અમુક વાર પોતાને પણ વાતચીત કરી રહ્યા હોય છે. એટલે કે નાના અને નાની એક જ વ્યક્તિ છે પણ એ ડબલ લાઈફ જીવી રહ્યો છે. પોતે નાના તો છે જ, પણ જે નાની જે હયાત નથી, મૃત્યુ પામ્યા છે, પણ એમને લાગે છે એ જીવન છે અને નાની વતીથી પણ એ વાતચીત કરી રહ્યા છે. જો અહીંયા ડૉક્ટર કામ્બલેનું ઇન્સ્પેક્શન કેવું છે, શું કહે છે? ઇનફેક્ટ ધેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. ઓહો, જે આ બેવડું જીવન જીવી રહ્યા છે નાના, એમાં સૌથી વધારે હોય જીવન, બેવડું વ્યક્તિત્વ જીવી રહ્યા છે એમાં સૌથી વધારે નાનીનું જીવી રહ્યા છે અને ઓછું એમનું જીવી રહ્યા છે. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની, અને એ એમની જાતને નાની હોય એમ એ વિચારી રહ્યા છે. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર, અને એમને જે કંઈ પણ થાય છે એ બધું એને નહીં પણ નાનીને થાય છે એવી રીતે એ માને છે. સી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ, અને એ નાની જ છે કે જેને ભૂખ લાગી રહી છે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી એટલે તરસ લાગવી. એ નાના નથી પણ જે તરસ લાગી રહી હોય છે નાનાને, તો એને એમ લાગે છે કે આ નાનીને છે જે તરસ લાગી રહી છે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેન, આ નાની જ છે કે જેને પેન, દુઃખ કે દર્દ ફીલ થઈ રહ્યું છે, અનુભૂતિ થઈ રહી છે. એન્ડ ઇટ ઇઝ હી હુ ટેક્સ ધ મેડિસિન, અને આ બધું એને એમ લાગી રહ્યું છે કે બધી આ નાનાને તરસ લાગે છે તો એમ લાગે છે કે નાનીને તરસ લાગી છે, નાનાને ભૂખ લાગે છે તો નાનાને એમ લાગે છે કે નાનીને ભૂખ લાગી છે. એટલે આ બધી બાબતો જે છે એ નાનાને એમ લાગી રહ્યું છે કે પોતે જ નાની થઈ ગયેલા છે. એન્ડ ઇટ ઇઝ હી હુ ટેક્સ ધ મેડિસિન, અને પોતે આ બધી નાની વતીથી દવાઓ ખાઈ રહેલા છે. હી ઓનલી સ્વેલો ધ પિલ્સ ઓન હર બિહાફ,
અને આ નાની વતીથી જ આ બધું તે કરી રહ્યા છે. એટલે ડબલ લાઈફ અહીંયા નાના જીવી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. પોતે જ નાની છે ને પોતે જ નાના છે એવું બેવડું વ્યક્તિત્વ એ અહીંયા બેવડું વ્યક્તિત્વવાળું જીવન એ જીવી રહ્યા છે. અને આ બે જીવનની અંદર ઘણી અમુકવાર એ નાની બની જાય છે, અમુકવાર પોતે નાના છે એવું વ્યવહાર કે વર્તન કરતા હોય છે. આનું એક તમને ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો, એટલે તમને સમજી જશો કે આપણા સાઉથ ઇન્ડિયનની એક મૂવી હતી અપરિચિત. એમાં એક એક્ટર હોય છે એ તમે આપણે જોઈએ છે કે અમુકવાર એ વકીલ હોય છે, પછી અમુકવાર આગળ વાલ લાંબા આવી જાય છે અને કંઈક એ બની જાય છે, તો અમુકવાર રોડ સાઈડ રોમિયો બની જાય છે. એટલે વ્યક્તિ એક જ છે પણ એ જુદું જુદું જીવન જીવી રહ્યા હોય છે. તો એ મૂવીના આધારે અહીંયા તે આપણે કહી શકાય કે અહીંયા નાના પણ એવું જ છે. ઘણીક વાર નાની બની જતા હોય છે તો ઘણીક વાર નાના બની જતા હોય છે, અને મોસ્ટ ઓફ ધ ટાઈમ અને આખા દિવસ દરમિયાનની વાત કરીએ તો સૌથી વધારે એ નાનીનું જ જીવન જીવી રહ્યા હોય છે. પેજ નંબર 40 ઉપર I drove the good doctor back to his home. હું આ હોશિયાર ડૉક્ટરને હું એના ઘરે લઈ ગયો. He said that Nana was suffering from a sort of dissociative personality disorder. તેમણે મને કીધું કે નાના એક આ બીમારીથી પીડાઈ રહ્યા છે. સફરિંગ એટલે પીડાવું. કઈ બીમારી છે? અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, જેને કહેવાય ને કે બેવડું વ્યક્તિત્વ ધરાવવાનો જે માનસિક રોગ હોય છે, આ માનસિક રોગથી એઓ પીડાઈ રહ્યા છે. The condition was little understood, he said, and there was no sure cure for it. અને આ સ્થિતિને એમણે કહ્યું કે આ સ્થિતિને બહુ સમજી શકાય નહોતી, એટલે કે મનોચિકિત્સા વિજ્ઞાનમાં એમ કહી શકાય કે આ બહુ સમજી શકાય એમ નહોતી, અને આનો કોઈ ચોક્કસ શ્યોર ક્યોર એટલે ઈલાજ, શ્યોર એટલે ચોક્કસ, અને આનો કોઈ ચોક્કસ ઈલાજ પણ નહોતો. હી સેડ, એણે કીધું, વી વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ. આપણે આપણા એમને ધ્યાનમાં રાખીશું ને આપણા જે શ્રેષ્ઠ પ્રયત્નો છે એ આપણે કરીશું. બટ એટ યોર નાનાસ એજ ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. પણ જે નાનાની ઉંમર છે અને આ ઉંમરે જે રિકવરી આવવી જોઈએ એ ખૂબ ઇમ્પોસિબલ એટલે લગભગ અશક્ય જેવી બાબત છે. એટલે કે જે નાનાની ઉંમર જોતાં આપણે કહી શકાય કે કોઈ પણ પ્રકારનો સુધારો લગભગ શક્ય નથી, એટલે કે અશક્ય છે. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ હી આસ્ક મી. અને જ્યારે હું એમને મૂકીને જ્યારે ઘરે નીકળવા તૈયાર થયો કે તરત જ એમણે મને પૂછ્યું, ડૉક્ટરે મને પૂછ્યું, ટેલ મી વન થિંગ, એક બાબત મને કહો, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની. તેમણે કીધું કે એક વાત મને કહો, તમને એમાં શું ફેર પડે કે તેઓ નાના રહે કે પછી તેઓ પોતાની રીતને પોતાની જાતને નાની તરીકે વિચારીને રહે, એમાં તમને શું ફેર પડે છે? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝિસ ટુ ઇટ રાયતા બાર મોર્ફિંગ ઇન ટુ યોર નાની. તો તમને શું ફરક પડે છે કે એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના, કે તમારા નાના રહીને એ રાયતા ખાય છે, કે રિફ્યુઝિસ ટુ ઇટ રાયતા, કે રાયતા નથી ખાવું, બાય મોર્ફિંગ ઇન ટુ યોર નાની, કે એ નાનીમાં પરિવર્તિત થઈને એ રાયતા ન ખાય તો પણ તમને શું ફરક પડવાનો? લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. અને એમને જે રીતે એમનું જીવન જીવવું છે એ રીતે એમને જીવન જીવવા દો. અહીંયા ડૉક્ટર કામલે એક સલાહ આપી. જે લેખક જ્યારે ડૉક્ટરને એમના ઘરે મૂકીને જતા હતા અને નીકળવાના તૈયારી કરી રહ્યા હતા ત્યારે ડૉક્ટર કામલે એમને કીધું કે તમને શું ફરક પડે છે કે આ વ્યક્તિ નાના તરીકે જીવન જીવે કે નાની તરીકે જીવન જીવે, કે બેવડું વ્યક્તિત્વ જીવે, તમને શું ફેર પડે છે?
એ નાના તરીકે રાયતા ખાય કે નાની તરીકે રાયતા ન ખાય, એમાં તમને શું ફેર પડવાનો છે? વ્યક્તિ તો હે જ છે ને. લેટ હિમ લીવ ઇન હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. ને એને જે રીતે એનું જીવન જીવવું છે એ રીતે એને જીવન જીવવા દો. આ બાબત ડૉક્ટર કામલેએ મને કીધી. I was late coming back home, but I did feel quite unburdened and a lot less worried by what Dr. Kamble had said. I was late coming back home. હું રાત્રે મોડો ઘેર જઈ રહ્યો હતો, પરંતુ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન. અનબર્ડન એટલે બર્ડન એટલે એમ ભારપૂર્વક, અને અનબર્ડન એટલે ભાર રહિત. એટલે ડૉક્ટર કામલે જે કાંઈ મને કીધું એનાથી મને કેવું ફીલ થતું હતું? ક્વાઇટ અનબર્ડન, થોડુંક મને આરામ લાગ્યો. એન્ડ અ લોટ લેસ વરીડ બાય વોટ ડૉક્ટર કામલે હેડ સેડ. અને ડૉક્ટર કામલે જે કહ્યું હતું તેનાથી મારો જે બોજો હતો એ હળવો થઈ ગયો હતો, અને મારી ઘણી જે બધી વરીઝ હતી, ચિંતાઓ હતી, એ ઓછી થઈ ગઈ હતી. આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. આઈ થોટ, હું વિચારતો હતો કે નાનાએ જેવી રીતે નાની સાથે અનુકૂલન સાધી લીધું, એટલે કે નાના જે રીતે નાની બની ગયા છે કે અમુક એની લાઈફ જોઈએ છે એની સાથે, એટલે કે જે એડજસ્ટ થઈ ગયા છે, વી ટુ અમારે પણ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ, અમારે પણ એમની સાથે અનુકૂલન સાધવું જોઈએ. આઈ રીચ હોમ, હું ઘેર પહોંચ્યો. વેન આઈ વોક ઇન ટુ નાનાસ રૂમ ટુ વેક હિમ અપ, અને જ્યારે હું નાના રૂમમાં એને જગાડવા માટે ગયો, આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ. મેં જોયું કે એ જે નાનીનું બેડ હતું, જ્યાં નાની સૂતા હતા, એમ જ્યાં નાની સૂતા હતા, એટલે કે જે નાનીનું પલંગ હતું એમાં જ નાના સૂઈ ગયા હતા. એટલે કે મેં તેમને નાનીના પલંગ ઉપર સૂતેલા જોયા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. તેમને જગાડવા માટે જે એમણે બ્લેન્કેટ ઓળ્યો હતો, ધાબળો હતો, એ મેં ઊંચૂક્યો. આઈ વોઝ સ્ટન. સ્ટન એટલે શોક્ડ. હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો, આઘાતથી દિગ્મૂઢ થઈ ગયો. મને એક જબરજસ્ત આઘાત લાગ્યો જ્યારે મેં બ્લેન્કેટ હટાવ્યું. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. તો મેં જોયું કે તેઓ નાનીનો જે ચણિયો છે અને બ્લાઉઝ છે એ પહેરીને સૂતા હતા. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણું અહીંયા સુધી આ યુનિટ છે, પણ આપણે જો સમજીએ તો જે નાની હતા, નાનીના મૃત્યુ બાદ એ એડજસ્ટ થઈ શક્યા નહીં અને પોતાની જાતને નાની માનવા લાગ્યા. અને આને આમ સાયકોલોજીની અંદર કહેવાય છે કે એમ કે પર્સનાલિટી ડિસઓર્ડર જેને કહેવાય, કે જે બેવડું વ્યક્તિત્વ ધરાવનાર જે આ માનસિક રોગ છે એનાથી પીડાય છે. એટલે કે જ્યારે લેખક ઘરે ગયા અને નાનાને જગાડવા માટે ગયા અને બ્લેન્કેટ ઊંચું કરીને જોયું, તે આઘાત એમને લાગ્યો કે નાના એ નાનીના જ પલંગમાં સૂતેલા હતા, અને નાની સુવા ટાણે જે એમ કહેવાય ને કે ધોતી અને બ્લાઉઝ, જે ચણિયું અને બ્લાઉઝ પહેરીને સૂતા હતા, એ જ નાના પહેરીને સૂતા હતા. એટલે આ બધું જોઈને એમને આઘાત લાગ્યો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ હેલ્ધી. જય હિન્દ.